बात करिए नर्मदाના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર બુટલેગર દ્વારા હુમલાનો પ્રયાસ। જિલ્લા પ્રમુખ સાથે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં 24 કલાકમાં આરોપી અને સાથીદારોને પકડવાની માંગ કરી। ટાઉન પોલીસ એલસીબી પીઆઈ સાથે ઉગ્ર ચર્ચા થયા હોવાનું પણ સામે આવ્યું। તો આપના જિલ્લા પ્રમુખ પર હુમલાનો પ્રયાસ થયો, જે મામલે જિલ્લા પ્રમુખ પોલીસ સ્ટેશન પહોંચ્યા। આગળ વાત કરીએ ભારત રશિયા વચ્ચે બિઝનેસ સમિટ। પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામેલ થયા। ભારત રશિયા વચ્ચે અનેક મહત્વના કરાર પર ચર્ચા। તો ભારત રશિયાની દોસ્તીનો આ નવો અધ્યાય। બિઝનેસ સમિટમાં પીએમ મોદીનું નિવેદન કે 2030 સુધી વેપારને 100 બિલિયન કરવાનું લક્ષ્ય છે। તો ભારત રશિયા લાંબા સમયથી ચાલતા ભાગીદારો છે। છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ઝડપી સુધારા પણ થયા છે। ભારત દુનિયામાં સ્કેલ કેપિટલ તરીકે ઉભરી આવ્યું છે તેવું પીએમ મોદીનું નિવેદન। તો પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે તેમના દ્વારા તેમને આ હાજરી આપી। આ સમિટમાં નોંધનીય છે કે હાલ દિલ્હીમાં જે આ બેઠક થઈ, જેના પર દુનિયાની નજર છે। છેલ્લા 11 વર્ષમાં ભારતે જે ઝડપી સુધારા કર્યા છે તેને લઈને પ્રધાનમંત્રીએ વાત કરી આ બેઠકમાં। સાથે સ્કિલ કેપિટલ તરીકે ભારત ઉભરી આવ્યા હોવાની પણ તેમણે વાત કરી। સમાચારમાં આગળ વાત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, ત્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસના કામોની ભેટ આપી રહ્યા છે। ગાંધીનગર લોકસભાના આદરજ મોટી ખાતે અહીં વિકાસના કામોના લોકાર્પણ કાર્યક્રમ થયા। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ કન્યા પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ। આ ઉપરાંત મોટી આદરજ અને સોનીપુર સાથે જલુંદ ખાતે પીએનજી ગેસ લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે। દક્ષિણ ગુજરાતમાં શિયાળાની શરૂઆત થતાં જ ખાણીપીણીના શોખીનો માટે વાનગી ઉંબાડિયાનું વેચાણ શરૂ થઈ ગયું છે। સુરતના બારડોલી દુલિયા ચોકડી નજીક હાઈવે પર ઉંબાડિયાના સ્ટોલ લાગી ગયા છે। સુરત અને નવસારી જિલ્લાના સ્ટોલ ધારકો અહીં વર્ષોથી સ્ટોલ નાખવા આવે છે। હાઈવે પરથી પસાર થતા મુસાફરો, સ્થાનિક લોકો તેમજ એનઆરઆઈ ગ્રાહકો ખાસ ઊભા રહીને આ સ્વાદિષ્ટ વાનગીનો સ્વાદ માણે છે। यहाँ की जनता का प्यार के हिसाब से यहाँ जो है उबाड़ियों का धंधा मेरा अच्छा चलता है। और ये धंधा ये साल तो थोड़ा बारिश ज़्यादा आया, इसके लिए सब साग भाजी बहुत महंगा है। इसके लिए जो है उबाड़ियों का धंधा उबाड़ियों जो है 300 रुपये किलो रखा हूँ। દર વખતે અહીંયા ઉબાડિયું ખાવા આવું છું। અહીંયાનું ઉબાડિયું બહુ જ ટેસ્ટી હોય છે અને ખાસ કરીને જે એમની ચટણી હોય છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે। તો અમે જ્યારે પણ આ રસ્તેથી જઈએ છીએ ત્યારે અમે અહીંયા ઊભા રહીએ છીએ અને અહીંયા જરૂર અમે ઉબાડિયુંનો ટેસ્ટ લઈને અને આનંદ લઈને અમે જઈએ છીએ સુરત। હું હમણાં સુરત રહું છું, પણ એકચ્યુઅલી અમે વલસાડ જવાના હતા ફરવા માટે, પણ એક પપ્પાના ફ્રેન્ડે કીધું કે વલસાડ જેવું સેમ બારડોલીમાં પણ ધુલિયા ચોકડીએ ઉબાડિયું મળે છે। એ ઓમ સાઈ રામમાં ઉબાડિયું બહુ ફાઇન મળે છે। બારડોલીની અંદર અમને એવું જાણવા મળ્યું કે વલસાડ જેવું ઉબાડ્યું અહીંયા બારડોલી ખાતે ઓમ સાઈ નિમિત્તે ત્યાં મળતું છે અને ખાઈને ખરેખર બહુ ખૂબ સરસ લાગ્યું। શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઉબાડિયાની સિઝન શરૂ થાય છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ બાયલી અતુલ વિસ્તારનું જે ઉબાડિયું છે એ વધારે પ્રખ્યાત હોય છે। પરંતુ હવે આ જે વલસાડનું ઉબાડિયું છે એ બારડોલી સરદાર નગરીની એક શાન બનવા પામી છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડની અંદર જે બેનથી ઇન્ટરવ્યુ મળે છે, આપણે જે આ ઉબાડિયું મળે છે એ જ ઉબાડિયું હાલ આ બારડોલી નગરની અંદર પણ મળતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે। વીકેન્ડ હોય છે, પ્રવાસીઓ ફરવા જતા હોય છે, રસ્તામાં વન સ્ટોપ કરી અને પોતે બ્રેકફાસ્ટ કરતા હોય છે। એની અંદર ઉબાડિયું આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે વલસાડની અંદર જે પ્રખ્યાત ઉબાડિયું છે, જેવો ટેસ્ટ છે એવો ટેસ્ટ બારડોલી નગરમાં પણ મળતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે। ને ગ્રાહકો પણ જણાવી રહ્યા છે કે જે વલસાડની અંદર જે ટેસ્ટ ઉબાડિયાનો હોય છે એ જ ઉબાડિયાનો ટેસ્ટ હાલ બારડોલી નગર સરદાર નગરી ખાતે પણ જોવા મળતા ગ્રાહકો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડે છે। અને વીકેન્ડ હોય ખાસ કરીને ત્યારે પ્રવાસીઓ સુરતી જે રસિકો છે એ પ્રવાસે નીકળતા હોય છે ત્યારે વન સ્ટોપ કરી અને આ ઉબાડિયું ખાવાનું પણ ચૂકતા નથી। તે ઉપરાંત આ શિયાળાની શરૂઆતની અંદર જે રતાળુ
આ શક્કરિયા અને જે પાપડી અને કલાલ લાગીને જે ઉબાડીઓ બનાવવામાં આવે છે એ ઉબાડીઓ શરીર માટે પણ એક પૌષ્ટિક આહાર સાબિત થવા પામ્યો છે. કેમેરામેન આકાશ રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર માછીમારી કરતા શખ્સો ઝડપાયા. રિવરફ્રન્ટ પર ફિશિંગ નેટ દ્વારા માછલીઓ પકડી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર માછીમારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી છે. હનીફ મિયાના અને વોલી મોહમ્મદ મિયાનીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ફિશિંગ ડિપાર્ટમેન્ટને જાણ કરી. આગળ વાત કરીએ અમદાવાદમાં સુભાષ બ્રિજ મામલે. અહીં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સુભાષ બ્રિજ પહોંચ્યા. અહીં કોર્પોરેશનના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના અગ્રણીઓએ નિરીક્ષણ કર્યું. બ્રિજ ઇન્સ્પેક્શન કરી રહેલી ટીમ સાથે તેમણે રિપોર્ટ લીધો. ક્ષતિગ્રસ્ત બ્રિજનું હાલ ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. સવારે રાજ્ય સરકારની રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમે તપાસ કરી હતી. ત્યારે બ્રિજમાં ગંભીર ખામી હશે તો 1 માસથી વધુ સમય સુધી બંધ રહી શકે છે. 1.5 વર્ષ અગાઉ બ્રિજ પર બેરિંગ અને રૂટીન મેન્ટેનન્સ થયું હતું. સુધી અમદાવાદનો સુભાષ બ્રિજ છે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ આપ જોઈ શકો છો. સુભાષ બ્રિજને બંધ કરવા પાછળનું કારણ ખાસ કરીને બ્રિજમાં જે ક્ષતિ છે તે સામે આવી છે. ક્ષતિગ્રસ્ત બ્રિજ હોવાને કારણે કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને ખાસ કરીને વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે. ખાસ કરીને સરકારની જે ટીમ છે તેના દ્વારા, અધિકારીઓની ટીમ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે સ્પાનનો એરિયા છે, જે જગ્યાએ ક્ષતિગ્રસ્ત બ્રિજ થયો છે તેને વ્હાઇટ ટેપ મારી દેવામાં આવી છે. સાથે જે ટીમ છે તે ટીમ તપાસ એજન્સી છે તે ખાસ કરીને કામ કરતી જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આગામી 5 દિવસ સુધી આ બ્રિજ છે તેને બંધ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. જોકે ગંભીરા બ્રિજની જે પ્રકારની દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ અચાનક જ ક્ષતિ સામે આવતા અચાનક જ મોડી રાત્રે આ પ્રકારે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો. તો આગળ વાત કરીએ સુરતના એક યુવકે માનવતા મહેકાવી છે. બાઇક અને રોકડા રૂપિયા મળી 2,69,70,000 મૂળ માલિકને પરત કર્યા. યુવકે બાઇક અને સામાનનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. પોલીસે વાયરલ વિડીયોના આધારે મૂળ માલિક સુધી પહોંચી હતી અને બાઇકનો માલિક હીરા ખાતામાં મેનેજર હોવાનું સામે આવ્યું. મેનેજર 2 દિવસ પહેલા જહાંગીરપુરા ગયો હતો ત્યારે તબિયત લથડતા તે હોસ્પિટલ ગયો હતો. પોતાની બાઇક ત્યાં મૂકીને તે ભૂલી ગયો હતો. આગળ વાત કરીએ ભરૂચના વાલિયામાં શેરડી કાપણી અટકતા ખેડૂતો આક્રોશમાં છે. વાલિયા તાલુકાની ધી રુદ્રપુરી ગ્રુપ કોઓપરેટિવ સોસાયટીના સભ્યોની ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધાવેલી શેરડી કાપણી અચાનક અટકાવી દેવામાં આવી, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. હાલ શેરડી કાપણીની સિઝન શરૂ થઈ છે, પરંતુ અચાનક અન્ય સુગર ફેક્ટરીઓની દખલગીરીના કારણે કાપણી રોકી દેવામાં આવી છે. તેથી ખેડૂત સભાસદોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક ન્યાયની માંગણી કરી છે. અમારી ગણેશ સુગર અમને ભાવ નહીં આપ્યા એટલે અમારે ચણઠાણ સુગરમાં જવું પડ્યું છે એમ. ને અમે કોઈ પણ સુગરની અંદર વાવેતર કર્યું નથી અને નોંધાવી પણ નથી. અમે ચણઠાણમાં જ નોંધાવેલી છે. ને પછી જો તમે આ ચણઠાણ સુગર જો અમારી શેરડી નહીં કાપે તો પછી અમે આત્મહત્યા કરવાની તૈયારી છે અમારી. અન્યાય થતો છે એટલે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. અહીં ગાડી રુદ્રપુરી દ્વારા લામ અને રોપાણ થઈને 12 એકર શેરડી હમણાં મારી ઊભી છે. તો હવે મારે કઈ સુગરને આપવું? અને મેં આ સિવાય મેં કોઈ બીજી સુગરને નોંધી નથી, અને જે નોંધેલી છે તે તેને આપવાની એ જવાબદારી અમારી છે. જ્યાં નોંધી છે તો અમે આપવું, પણ જ્યાં નોંધી જ નથી તેને અટકાવે એ ખોટી વાત છે. અને હવે જો આ કટિંગ જો નહીં થયું તો આમાંથી અમે કોઈ પણ સુગરને એક દંડો આપવાના નથી. એ બાણિયા થઈ જાય તો અમે સહન કર્યું. આ ખેડૂતોને પૂરતો ભાવ આપો જેથી કરીને ખેડૂતોને અન્ય કોઈ સુગરના પગથિયા અને દરવાજા ખટખટાવવા ન પડે. તો તમે પહેલાં સુધરો અને ખેડૂતોની વારે આવો તો એમાં આ ખેડૂતોનો હિત હચવાય એવું છે. બાકીને જો રાજકીય વર્ગ વાપરીને તમે આ તમારા રોટલા શેકવામાં આવશે તો એ સુગર બંધ થઈ જશે, તો આ ખેડૂતો અતિ પાયમાલ થશે એવું મારું માનવું છે.
રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે બનાસકાંઠા અને વાવ થરાદમાં નાફેડની સેન્ટ્રલ ગવર્મેન્ટની ટીમ તપાસ માટે પહોંચી. ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોવાથી મગફળીના ગોડાઉન, વેરહાઉસ અને સેન્ટરોની મુલાકાત લીધી. અહીં ખરીદ સેન્ટરો પર ખરીદીની ગુણવત્તા સહિતને લઈને તપાસ કરવામાં આવી. સાથે જ ગુજકો માસોલની ટીમ દ્વારા પણ ખરીદ સેન્ટરો પર કઈ રીતે કામગીરી થઈ રહી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ. નાફેડ અને ગુજકો માસોલની ટીમે માલની ચકાસણી, કાંટાની ચકાસણી, બિલ, ડોક્યુમેન્ટ સહિતની તપાસ કરી હતી. સાથે સાથે ખેડૂતો સાથે પણ ચર્ચા કરવામાં આવી. ખેડૂતોના ખાતામાં જણસીના પૈસા ટ્રાન્સફર થાય છે કે નહીં તેને લઈને ખેડૂતો સાથે બેઠક કરવામાં આવી. ખેડૂતોનો માલ સંઘ કઈ રીતે ખરીદે છે, ખેડૂતોને કોઈ અગવડતા પડે છે કે કેમ તેને લઈને પણ ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી. ધાનેરામાં આવેલા તાલુકા સંઘના ગોડાઉનને મોડેલ સેન્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે અને મેસેજ ટોટલ ખેડૂતોના બાબતમાં પ્રશ્નોત્તરી કરતાં સંસ્થામાં 20,000થી વધારે રજીસ્ટ્રેશન હતું. તેનું 26 દિવસની અંદર 50%થી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેડ અને ગુજકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે. સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. અત્યારે અમે ધાનેરા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છીએ કે અહીંયા પણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોને બજારમાં 1100થી 1250 રૂપિયા પ્રતિ 20 કિલોએ મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવે 1452 રૂપિયા મળતા અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મહત્વની વાત તો એ છે કે પહેલા જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થતી ત્યારે લાંબી લાઈનો લાગતી હતી, કારણ કે રાત્રિ દરમિયાન અને વહેલી સવારથી ખેડૂતોને ઊભા રહેવું પડતું હતું અને મોડે સુધી ખેડૂતોનો નંબર આવતો હતો. પરંતુ આ વખતે જે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતોના જે નંબરો છે તે 3 વાગ્યા સુધી પતી જાય છે. 400 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે અને 150થી 200 જેટલા ટ્રેક્ટરોના પાર્કિંગ માટેની સુવિધાઓ જે કરવામાં આવી છે તેના લીધે ખેડૂતો જે છે 3 વાગ્યા સુધી ફ્રી થઈ જતા હોય છે અને મોડી રાત સુધી ખેડૂતોને અહીંયા ટેકાના ભાવે મગફળી તોલાવવા રોકાવું નથી પડતું, કારણ કે 40 જેટલા કાંટાઓ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ વ્યવસ્થાને લઈને અત્યારે તો ખેડૂતોમાં ડબલ ખુશીનો માહોલ છે, કારણ કે એક તો ભાવ વધુ મળી રહ્યો છે અને તેમની મગફળી પણ તાત્કાલિક તોલાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં 2 દાયકા બાદ મોટી સંખ્યામાં તેલ કાઢવાની મિની મિલો ધમધમતી થઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 100થી વધુ મિની મિલ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થઈ છે. સિંગતેલ લઈ જાય તો સિંગતેલ ખાવામાં એકદમ ઉત્તમ છે, બરાબર. કારણ કે ડબ્બા તો લે તો ડબ્બામાં તો કોઈ નક્કી રહેતું નથી કેટલી જાતનું તેલ હોય, તેલ સરખું હોય ને કદાચ કોઈ રીતે પણ સિંગતેલ લે તો આપણી સામે રહે ને તો ગેરંટી ફૂલ એમ. કારણ કે ખાય ને તો 2 મહિના પર કોઈ ડબ્બો આપણે તેલ કઢાવીને બધાને કુટુંબ બારું, ભાઈ બારુમાં બધામાં આપ્યું અને વેચાતું 2900 રૂપિયા, 3000 રૂપિયા ડબ્બો ચોખ્ખું તેલ કઢાવીને, જેથી કરીને આપણે જ એક વેપાર કરીએ કે આપણો પ્રોડક્ટ ને આપણે બધાને ચોખ્ખું તેલ ખવડાવીએ તો આપણે હેલ્થમાં પણ ફાયદો છે. તમારે દવાખાને ન જવું પડે એમ આ તેલ ખાવ તો. માણસો સવારમાં ઉઠીને આપણે પહેલાં તો કમાવા માટે ગોતતા હતા, આજે શુદ્ધતાને ગોતવા માટે કરીએ છીએ. અત્યારે ખેડૂત પોતાની માંડવી લઈને કાઢે છે, પોતાની પાકેલી માંડવી પોતાના કુટુંબ ભારુને પણ સેલ મતલબ વેચીને આપે છે કે ભાઈ ના પૂરતી મારા માંડવીનો ભાવ મળી જાય અને લોકોને શુદ્ધ ખાવા તેલ મળી જાય એમ. કે જે કાચું તેલ કાઢવા મતલબ કાચું એટલે મીન્સ કે કોઈ રિફાઇનરી વગરનું અને કાપડથી ગાળીને કાઢવામાં આવે છે અને ડબલ ફિલ્ટર કરીને કરે. નગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ પર એસટી બસો નહીં દોડે. જામનગરના ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પર 3 સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે. વિભાગીય નિયામક BC જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે એસટી બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. તો સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજ પર એસટી નહીં દોડે, આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો ફ્લાયઓવર બ્રિજ કે જ્યાં એસટી નહીં દોડે. જે જાહેરનામું હતું એસટી બસોને ટાઉન હોલ થઈને ચલાવી તે બંધ કરેલ છે અને ફરજિયાત આપણો જે જૂનો રૂટ હતો એટલે કે બસ સ્ટેન્ડેથી નીકળે ત્યારબાદ 7 રસ્તા સર્કલ, પછી અંબર ચોકડી જૂનું રેલવે સ્ટેશન છે તે, અને ત્યારબાદ હાલાર હાઉસ પાસે જે સ્મશાન ચોકડી છે ત્યાં આપણે સ્ટોપ આપેલ છે.
તો શહેરીજનોને એસટી બસ સેવાનો લાભ મળી રહે તે માટે 3 નવા સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગરના એસટી ડેપોથી રાજકોટ તરફ જતી બસો માટે જૂના રેલવે સ્ટેશન એટલે કે અંબર ચોકડી, કાલાવડ તરફ જતા 7 રસ્તા ચોકડી અને હાલાર હાઉસથી આગળ એમ કુલ 3 જગ્યાએ સ્ટોપ અપાશે. ઉપરાંત ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પાસેના જૂના પોઈન્ટ પણ રદ કરવામાં આવ્યા છે. હાલાર હાઉસ પાસે જે સ્મશાન ચોકડી છે ત્યાં આપણે સ્ટોપ આપેલ છે. જામનગરથી કાલાવડ રાજકોટ તરફ જે બસો જતી હોય તે તમામ બસો આ સ્ટોપ લેશે. એ જ રીતે રાજકોટ તરફથી આવતી બસો સૌ પ્રથમ રાજપાટથી આગળ થઈને જે સ્મશાન ચોકડી આપણે કહીએ છીએ સુરેશ સ્મશાન માર્ગ ત્યાં ઊભી રહેશે. ત્યારબાદ જૂનું રેલવે સ્ટેશન છે ત્યાં ઊભી રહેશે અને ત્યારબાદ 7 રસ્તાએ ઊભી રહેશે અને પછી બસ સ્ટેન્ડે આવશે. જે પબ્લિકની ડિમાન્ડ હતી કે પટેલ કોલોની વિસ્તાર છે કે એ બાજુના જે એરિયામાં બધા રહેતા હતા એને તકલીફ પડતી હતી, તો એનું આ તકે નિવારણ પણ થશે અને મહત્તમ પેસેન્જરો આ રૂટનો લાભ લે તેવી અમારા તરફથી વિનંતી. વાત કરીએ ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. નલિયાનું લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું, તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે. તેજ પવનના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. आने वाला अगले 7 दिन के लिए 5 से लेकर 11 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. वो मिनिमम जो तापमान है, लघुत्तम तापमान जो है कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन थोड़ा डिक्रीजिंग ट्रेंड में रहेगा. और जो अहमदाबाद का फोरकास्ट है मेनली क्लियर स्काई रहेगा और इसमें तापमान जो है लघुत्तम तापमान 17 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. जो लघुत्तम तापमान अगले पिछले जो 24 घंटा गया उसमें कोई बड़ा बदलाव नहीं था. जो नॉर्मल से कंपेयर करें, सामान्य से साथ कंपेयर करें तो जो हमारा सौराष्ट्र का रीजन था बिलो नॉर्मल था और जो उत्तरीय क्षेत्र है गुजरात की वो अबव नॉर्मल थे इन पार्ट्स और बाकी जो एरियाज है इसमें नॉर्मल कोई बड़ा बदलाव नहीं था. નગર અને વઢવાણ જોડિયા શહેરોની વચ્ચેથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીં જાળવણીના અભાવે હાલ આ ભોગાવો નદી જાણે વિશાળ ગટર બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ તંત્ર દ્વારા ભોગાવો નદીનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે માત્ર બતાવવા પૂરતું હોય તેવા દ્રશ્યો પરથી હાલ તેવું લાગી રહ્યું છે. ભોગાવો નદીની દુર્દશાને લઈને નદીની આસપાસના વસતા લોકોને પણ પારાવાર હાલાકી ભોગવવી પડે છે. તેથી લોકોએ કંટાળીને આખરે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે. એકલી જળકુંભીની લીલી ચાદર જ દેખાય છે, જેના કારણે જળકુંભી એવી પ્રજાતિ છે કે જે આપોઆપ વધતી જાય. નીચે એના કૂચડા એટલા વળેલા હોય, એમાં કોઈ પશુ કે કોઈ મનુષ્ય જો ભૂલથી અંદર પડી ગયો હોય કે જતો રહે તો એ ફસાઈ જાય. ગાંધી વેલ જેવું છે ભોગાવાની અંદર, પુલને ચારે બાજુ પથરાઈ ગયું છે બધે, અને આ બધું સાફ કરો અને પાણી પણ સાફ કરો. પાણી પણ દેખાતું નથી અને લોકોને કદાચ કઈ આકસ્મિક બનાવ બન્યો અથવા કોઈ ભોગાવમાં કેનલમાં ક્યારે પાણી છોડવામાં આવે ત્યારે ઘડિત બનાવ બને ત્યારે વેલાની અંદર માણસો ફસાઈને મરી જાય છે. તો આવા વેલા જે છે એ સ્વચ્છતા અભિયાન નામે મીંડું છે. તમે જો 2 દિવસ પહેલા અમે જોયું તો અડધા ભોગાવમાં પાણી દેખાતું હતું, અડધા ભોગાવમાં વેલ હતી. તો આજે પાછું જોવા ગયા તો એ જેટલો વિસ્તાર હતો એ તમામ વિસ્તારની અંદર એટલી બધી રાતોરાત ફેલાઈ ગઈ કે જેની કોઈ સીમા નથી. સુરેન્દ્રનગર વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં તંત્રના જાળવણીના અભાવે ક્યાંક ને ક્યાંક હાલ સમગ્ર જે નદી છે એમાં જળકુંભી વેલનું જે છે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એક તરફ સમગ્ર ભોગાવો નદી છે એમાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. બીજી તરફ હાલ છેલ્લા ઘણા સમયથી આજે સમગ્ર નદીનો પટ છે એમાં સમગ્ર નદીના પટમાં જળકુંભી નામની જે વેલ આવે છે આ વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સમગ્ર આખા નદીનો જે પટ છે એ પટમાં એટલા પ્રમાણમાં જે છે એ જળકુંભી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કદાચ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ આની અંદર જો પડી જાય તો તેને બચાવવો પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે તંત્રના જે અધિકારીઓ છે તે ભોગાવો નદીના સફાઈના નામે માત્ર અને માત્ર
નાટક કરતા હોય તેવું ક્યાંક ને ક્યાંક ચોક્કસથી લાગી રહ્યું છે. ત્યારે એક તરફ ભોગાવો નદી છે એને સુરેન્દ્રનગર વઢવાણના રહીશો જે છે એ ભોગાવો નદી છે નદી માતા તરીકેનો દરજ્જો આપે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્રના જે અધિકારીઓ છે એમની ઉપેક્ષાના કારણે આ નદી છે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે તેવી સ્થિતિ સર્જાય છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. નગરના ભાલ પંથકમાં ચોમાસાના મહિનાઓ વીત્યા બાદ પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી. ભાલ પંથકમાં આવેલું ભાણગઢ ગામ જે હાલમાં ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ભાણગઢથી પાળિયાદ જવાના માર્ગ પર આવેલા મુખ્ય કોઝવે એ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયો છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગયા વર્ષે કામ શરૂ કરાયું હતું, પરંતુ આજ દિન સુધી એ પૂરું થયું નથી, જેના કારણે શિહોર, ભાણગઢ, દેવળિયા સાથે પાળિયાદ ગામોમાં માવઠાના પાણી હજુ ઓસર્યા નથી. ખેડૂતોના ખેતરોમાં જવા તેમજ વિદ્યાર્થીઓને શાળાએ જવા સહિત સામેના ગામમાં જવા માટે પણ જીવના જોખમે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અગાઉ કાળુભા નદી પર બનાવવામાં આવેલો પુલ પણ માત્ર 1 વર્ષમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આ કોન્ટ્રાક્ટ કરાવીને વયો જો તોડીને બધું, અને અમારે અત્યારે હાલચાલ બધી બંધ થઈ ગઈ છે. કેમ હાલવું? આમાં કાંઠે જવું હોય તો જવાતું નથી. અને પાળિયાદ દેવળિયા 5 ગામનો રસ્તો છે, અમારે 25 કિલોમીટર ફરીને જવું પડે છે. તો સરકાર જેમ બને એમ વહેલા કરે અમારું કામ. તો માર્ગ અને મકાન પંચાયતના અધિકારીએ જણાવ્યું હતું કે ભાણગઢથી પાળિયાદ વચ્ચે નવો બ્રિજ બનાવવા માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. હાલના વિસ્તારમાંથી પાણી ઉતરી જશે કે તરત જ બ્રિજ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવશે, જેનાથી ગ્રામજનોને આ હાલાકીમાંથી રાહત મળશે. માવઠા પછી હજુ સુધી પાણી આખું ઉતર્યું નથી, જેના કારણે ત્યાં 3 ગામમાં ભાલગઢ, દેવાડી અને પાળિયાદ જે ગામોમાં અવરજવર માટે મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા ત્યાં 3 કરોડનો અંદાજે 3 કરોડનો બ્રિજ મંજૂર કરવામાં આવેલ છે, જે 60 મીટર પહોળો છે અને એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. હવે પાણી નીચે ઉતરતા અને સુકાશે એવું જ એ કામગીરી હાથ ધરવામાં આવશે અને તાત્કાલિક એ પુલનું કામગીરી પૂરી કરીને પંથકોને તકલીફ ઓછી પડે એ પ્રમાણે અમે લોકો વ્યવસ્થા કરી રહ્યા છીએ. અરવલ્લીમાં બોર્ડર પરથી 1 કરોડની રોકડ ઝડપાઈ છે. શામળાજીના અણસોલ બોર્ડર પરથી આ રોકડ ઝડપાઈ. કારના બોનેટમાં કાપડની થેલીમાં છુપાવેલી રકમ ઝડપી પાડવામાં આવી છે. નોંધે છે કે પોલીસે 1 કરોડ 5 લાખની આ રોકડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ રોકડ રકમ માટે કોઈ આધાર પુરાવા નહોતા. 500ના દરની 21,000 નંગ નોટ જપ્ત કરવામાં આવી છે. કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા ડુંગરપુરના એક શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આધાર પુરાવા વગરની મોટી રકમને પોલીસે ઝડપી લીધી. તો આધાર પુરાવા વગર એ કારના બોનેટમાં કાપડની એક થેલીમાં રકમ છુપાવીને આ શખ્સ જઈ રહ્યો હતો. બોર્ડર પરથી તેની અટકાયત કરવામાં આવી છે. સાથે આ 1 કરોડ રોકડ પણ પોલીસે જપ્ત કર્યા છે. શામળાજીની અણસોલ બોર્ડર પરથી આ રોકડ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. રાજકુમાર જાટ મોત મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરાશે. ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની મંજૂરી મળી ગઈ છે. પોલીસે કોર્ટમાં નાર્કો ટેસ્ટની માંગ કરી હતી, ત્યારે સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ આ કેસની તપાસ કરી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી અને કોર્ટે આ ટેસ્ટ માટે મંજૂરી આપી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, શું વધુ વિગત? જી પ્રીતિ, ગોંડલનો સૌથી ચર્ચાસ્પદ કેસ રાજકુમાર જાટમાં જે ગોંડલ ગણેશ છે તેમને આગામી દિવસોમાં તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે. આ અંગે જે એસઆઈટીની ટીમ જે તપાસ કરી રહી છે તેમના દ્વારા જે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા તેમને મંજૂરી પણ આપવામાં આવી હતી. ત્યારે આ મામલે ગોંડલ ગણેશ છે તેમને પણ પોતે સહમતિ દર્શાવી હતી કે તે જે છે એ નાર્કો ટેસ્ટ કરવા માટે પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જે છે તેમનો નાર્કો ટેસ્ટ થશે. અત્યારે જે રાજકુમાર જાટ છે તે સમગ્ર કેસમાં ગોંડલ ગણેશ સહિતના જે 15 જેટલા શખ્સો છે તેમની સામે અત્યારે તપાસ ચાલી રહી છે. ગોંડલ ગણેશ છે તેમની પણ જે છે સુરેન્દ્રનગર ખાતે પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારે હાલ જે છે આગામી દિવસોમાં તેમનો નાર્કો ટેસ્ટ પણ થઈ શકે છે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ.